ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના આંબોદ તાલુકાના કલોણા ગામના આદર્શ પ્રાથમિક મિશ્ર શાળા બિલ્ડિંગ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીજી અને મામલતદાર તેમજ ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત ગામના વડીલો તેમજ શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રેસ રિપોર્ટર મૌલાના મુબારક દિવાન ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ગામજનોને સંબોધતા કહ્યું કે આપણા ગામની શાળા ખૂબ જ સરસ અને સારી બને છે અને લગભગ 2 કરોડ 20 લાખના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે। આ શાળાનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા શાસન સભ્ય મનસુખ વસાવા અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીજીના હાથે કરવામાં આવ્યું હતું। વાગરાથી મૌલાના મુબારક દિવાનનો રિપોર્ટ।